Hello students, myself Deepika Prajapati from Computer Department, and today we are going to discuss about the new topic of chapter number 4, linked list. And now in this lecture we are going to discuss about delete node at first portion of the linked list. So now in this lecture we will discuss about delete node at the first portion of linked list, but in a previous video lecture we have already seen about counting node. It means every node count from the linked list. So આના પહેલાના લેક્ચરમાં આપણે દરેક નોડને લિંક લિસ્ટમાં જે રહેલા છે એને કાઉન્ટ કરવાનો અલ્ગોરિધમ સ્ટડી કર્યો હતો અને એનું પ્રેક્ટિકલી પરફોર્મન્સ પણ આપણે જોયું હતું. હવે આ લેક્ચરમાં આપણે ડિલીટ નોડ એટલે કે જે આપણે લિંક લિસ્ટ ઓલરેડી ક્રિએટ થયેલી છે એમાંથી કોઈ એક નોડને આપણે ડિલીટ કરવાનું છે. કયો નોડ ડિલીટ કરવાનો છે? સો ડિલીટ નોડ એટ ફર્સ્ટ પોર્શન એટલે કે જે લિંક લિસ્ટ ક્રિએટ થયેલી છે એમાંથી ફર્સ્ટ પોર્શન મીન્સ પહેલો જ નોડને આપણે શું કરવાનું છે? ડિલીટ કરવાનું છે. સો એના અલ્ગોરિધમ સ્ટેપ્સ આપણે હવે આ લેક્ચરની અંદર સ્ટડી કરીશું, બટ જે આના પહેલાના લેક્ચરમાં આપણે કાઉન્ટિંગ નોડ એટલે કે દરેક નોડને જે કાઉન્ટ કરવાના હતા, કાઉન્ટ નોડ ઓફ ધ લિંક લિસ્ટ, એને એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. સો કાઉન્ટ નોડમાં શું હતું કે જે લિંક લિસ્ટ આપેલી છે, ફોર એક્ઝામ્પલ આપણે કાલે એક એક્ઝામ્પલ કાલે સ્ટડી કરેલું. સપોઝ વી હેવ ધીસ ટાઈપ ઓફ લિંક લિસ્ટ. Here data of the first node as a 1, then data second node as a 2, and then data as a third node as a 3. So આના માટે આપણે અલ્ગોરિધમ સ્ટેપ સ્ટડી કરેલા કાઉન્ટિંગ નોડ માટેના. તો વન્સ અગેન રિવાઇઝ કરી લઈએ કાઉન્ટ નોડના શું હતા સ્ટેપ. તો સ્ટેપ નંબર 1 હતું કે સ્ટાર્ટ કરવાનું છે, અને ત્યારે આપણે શું કરતા હતા? સ્ટાર્ટ કરીને કાઉન્ટ એઝ અ 0 એટલે કે અહીંયા આની પોઝિશન આપણે શું આપી હતી? 0 પોઝિશન. એટલે 0 પોઝિશન પરથી આપણે સ્ટાર્ટ કરતા હતા. એન્ડ ધેન નેક્સ્ટ સ્ટેપ શું હતું? PTR ફર્સ્ટ એટલે કે પોઇન્ટર ટુ એડ્રેસ ફર્સ્ટ, જેને આપણે લિંક કરતા હતા. આ રીતે સપોઝ અહીંયા મેં કાલે આપ્યું હતું 1000, તો એને આપણે ક્યાં લીધું હતું? એઝ અ ફર્સ્ટ નોડ લીધું. સો હિયર ધીસ ઇઝ PTR ફર્સ્ટ. આ રીતનું આપણું સ્ટેપ હતું. ધેન સેકન્ડ સ્ટેપ શું હતું? ટ્રાવર્સ એવરી નોડ એટલે કે દરેક નોડને વિઝિટ કરવાના હતા. મીન્સ ટ્રાવર્સ એવરી નોડ ઓફ લિંક લિસ્ટ. એટલે સેકન્ડ સ્ટેપ આપણું હતું કે દરેક નોડને ટ્રાવર્સ કરવાના, વિઝિટ કરવાના. ક્યાં સુધી? until null. Means second step of the algorithm about count node of the linked list is that traverse every node of a linked list until given to null value. એટલે કે જ્યાં સુધી null value આપણને ના મળે ત્યાં સુધી દરેક નોડને આપણે શું કરતા? ટ્રાવર્સ એટલે કે વિઝિટ કરતા. સો અહીંયા આપણને શું મળી ગયું હતું? null. તો એના માટે આપણે કન્ડિશન યુઝ કરી હતી, તમને યાદ હોય તો એના માટે આપણે શું લખ્યું હતું? રિપીટ while. આ રીતે આપણે કન્ડિશન આપી હતી, રિપીટ while, અને એની અંદર આપણે કન્ડિશન આપી હતી લિંક ઓફ PTR લેસ ધેન ગ્રેટર ધેન નલ. એટલે લેસ ધેન ગ્રેટર ધેન નલ નો મીનિંગ શું હતું? કે જ્યાં સુધી આપણને નલ પ્રોવાઇડ ન થાય, લિંક ઓફ PTR મીન્સ કે એડ્રેસ, જ્યાં સુધી આપણને નલ ન મળે ત્યાં સુધી આપણે એવરી નોડને ટ્રાવર્સ કરવાનો હતો. તો એના માટે આ નોડ પરથી સેકન્ડ નોડ પર આવવા માટે આપણે શું કરતા હતા? કાઉન્ટ પ્લસ 1. એટલે આ રીતે આપ્યું આપણે કાઉન્ટ ગિવન્સ ટુ કાઉન્ટ પ્લસ 1. મીન્સ કે પહેલું 0 કાઉન્ટ હતું, એની અંદર પ્લસ 1 એડ કરીએ એટલે આપણને 1 નંબરની પોઝિશન પર મળતું. ધેન 1 ની અંદર પ્લસ 1 એડ કરીએ એટલે
So dear all students, you all are shown on this board the algorithm step about delete node at first portion of the linked list. So અહીંયા હવે આપણે algorithmના step study કરવાના છે first portion of the linked list ને delete કરવાનો છે. તો suppose step number 1 શું કહે છે? Check the list empty or not. So first of all you must have to check a linked list is empty or not. A linked list empty છે કે એની અંદર કોઈ નોડ પ્રેઝન્ટ છે એને પહેલા શું કરવાનું છે? ચેક કરવાનું છે. So how to find out linked list node? તો સપોઝ અહીંયા આપણી પાસે આ રીતની એક linked list છે. આ રીતના આપણી જોડે નોડ છે. અહીંયા મેં એક linked list લીધી છે, બે નોડ લીધા છે. So એમાં શું છે? Check the list empty or not. If first is equals to null, मतलब કે પહેલો નોડ જે છે એ જ આપણો નલ છે. ફર્સ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. સો અહીંયા હું નલ કરી દઉં છું. આ નોડ જે છે એ નલ છે. અહીંયા કોઈ પોઇન્ટર એડ્રેસ આપેલું નથી. પોઇન્ટર એડ્રેસ અહીંયા શા માટે નથી? કારણ કે નેક્સ્ટ એના પછીનો કોઈ નોડ છે જ નહીં, એક જ નોડ છે. સો ફર્સ્ટ યુ હેવ ટુ ચેક the list is empty or not, then apply the condition. If first is equals to null, then write down linked list is empty. Why we have to dear student, તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો જ નોડ મેં શું લીધું છે? first is equals to null, એટલે કે જો null હોય then we have to write down linked list is empty. કારણ કે અહીંયા કોઈ સેકન્ડ નોડ છે નહીં, એક જ નોડ છે, એ પણ null છે. તો પછી એને null છે તો રિમૂવ કરવાની કોઈ જરૂર જ નથી. તો linked list ને આપણે શું કહીશું? empty. Otherwise we can also say that linked list is under flow. Here we can also say about this statement linked list is under flow. અને આપણે under flow પણ કહી શકીએ. જે રીતે આપણે સ્ટેક એન્ડ ક્યુ માં જોયું તો અલ્ગોરિધમના સ્ટેપમાં કે પહેલા જો આપણે કોઈ એલિમેન્ટને એડ કરવો હોય, પુશ ઓપરેશન કરવું હોય તો પહેલા સ્ટેકને આપણે ચેક કરી દેતા કે સ્ટેકની અંદર ઓલરેડી ડેટા છે અને જો આપણે એની અંદર એડ કરવા જઈએ તો સ્ટેકનું સ્ટેટમેન્ટ શું હતું? સ્ટેક ઇઝ ઓવરફ્લો. અધરવાઇઝ સ્ટેકમાં કોઈ ડેટા જ નથી છતાં આપણે એને રિમૂવ કરવા માંગીએ તો એમાં શું આવતું હતું? સ્ટેક ઇઝ અંડરફ્લો. સેમ કન્ડિશન એઝ લિંક લિસ્ટ કે પહેલા શું કરવાનું છે? ચેક ધ લિસ્ટ એમ્પ્ટી ઓર નોટ. કે પહેલા તમે લિંક લિસ્ટને ચેક કરો. જો ફર્સ્ટ નોડ આપણો નલ છે, સેકન્ડ કોઈ છે જ નહીં, એનું પોઇન્ટર એડ્રેસ આપેલું જ નથી, તો પછી એને આપણે શું કહીશું? લિંક લિસ્ટ ઇઝ એમ્પ્ટી. અધરવાઇઝ યુ કેન ઓલ્સો સે ધેટ લિંક લિસ્ટ ઇઝ અંડરફ્લો. એન્ડ ધેન અહીંયાથી એક્ઝિટ થઈ જઈએ. સ્ટેપ નંબર 2 પર જઈએ. હવે સ્ટેપ નંબર 2 શું કહે છે? હવે ડિલીટની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. સપોઝ કે આપણી જોડે નોડ અવેલેબલ છે, તો હવે નોડ અવેલેબલ છે એના માટે ડિલીટની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. તો સેકન્ડ સ્ટેપ શું કહે છે? ડિલીટ ફર્સ્ટ નોડ. હવે આપણે ફર્સ્ટ નોડને ડિલીટ કરવાની છે. સપોઝ ડિલીટ કરવા માટે હવે આપણી જોડે જે ફર્સ્ટ નોડ છે એના બેસિસ કામ કરીએ તો પહેલા શું કહે છે? એમાં પણ કન્ડિશન પહેલા આપેલી છે. ઇફ લિંક ઓફ ફર્સ્ટ, એટલે કે આપણે જે લિંક લિસ્ટ લઈશું અહીંયા જુઓ, આ પહેલો નોડ અને આ સેકન્ડ નોડ. હવે એમાં શું કહે છે? લિંક ઓફ ફર્સ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. મતલબ કે પહેલો જ નોડ જેને આપણે લિંક કરીએ છીએ એ નલ છે. કોઈ પોઇન્ટર એડ્રેસ આપેલું નથી. હિયર ધ ફર્સ્ટ ઓફ લિંક ઓફ નોડ, ફર્સ્ટ લિંક ઓફ નોડ નલ, એટલે કે ફ્રી ફર્સ્ટ. એટલે આને આપણે પહેલા શું કહીશું? આને શું કહી દઈશું? ફ્રી ફર્સ્ટ. So these types of node given as a value null, then it's known as a free first. એટલે આપણે એને શું કહીશું? Free of first. And now list is empty. તો એને આપણે શું કહી દઈશું? List શું છે? Empty. અને first આપણને શું મળે છે? null. હવે સ્ટેપ નંબર 1 જે છે એ જ સ્ટેપ નંબર 2 એ કહ્યું, પણ સ્ટેપ નંબર 1 જે હતું એને પહેલા આપણે ચેક કર્યું અને સ્ટેપ નંબર 2 ની અંદર આપણે એપ્લાય કર્યું. હવે સ્ટેપ નંબર 3 શું કહે છે અલ્ગોરિધમનું? કે if more than one node exit, એટલે કે ઓલરેડી એક કરતા વધારે નોડ
લિંક લિસ્ટની અંદર એટ અ ટાઈમ પ્રેઝન્ટ છે ત્યારે. તો હવે અહીંયા મોર ધેન વન નોડ લઈ લઈએ. સપોઝ અહીંયા મારી પાસે લિંક લિસ્ટમાં 1 2 and 3 ટોટલ 3 નોડ લીધા છે મેં લિંક લિસ્ટની અંદર. સો અહીંયા મારી પાસે 1 2 and 3 ટોટલ 3 નોડ છે અને હું અહીંયા વેલ્યુ આપી દઉં છું. સપોઝ a b and c. so here I have a b and c, total 3 node available in our linked list. Then what happen? Step number 3, if more than one node exit, જો એક કરતા વધારે નોડ ઓલરેડી એક્ઝિટ હોય ત્યારે assign address of first node to PTR. એટલે કે આપણે ફર્સ્ટ નોડને શું કરવાનું છે? એડ્રેસ અસાઇન કરવાનું છે. તો એડ્રેસ અસાઇન આપણને ક્યાંથી મળશે? સેકન્ડ નોડ પરથી. તો સેકન્ડ નોડનું સપોઝ મેમરીમાં એડ્રેસ 500 છે, તો 500 ક્યાં આવી જશે? એઝ અ ફર્સ્ટ નોડ. તો જો ફર્સ્ટ નોડની અંદર આપણે આપીએ assign address of first node to PTR, then we have to write PTR first. તો આપણું શું થઈ ગયું? PTR first. આ શું છે આપણું? ફર્સ્ટ પોઇન્ટર એડ્રેસ. Once again revise step number 3. What say about step number 3 algorithm step about the delete node? If more than one node exit, then follow the first assign address of first node to PTR. એટલે કે પહેલા જ નોડને એડ્રેસ અસાઇન કરો અને એ એડ્રેસ આપણને ક્યાંથી મળે છે? સેકન્ડ નોડમાંથી. તો 500 ક્યાં આવે છે? એઝ અ ફર્સ્ટ નોડમાં, જેને આપણે PTR ફર્સ્ટ કહીશું. નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ શું કહે છે? મૂવ ફર્સ્ટ પોઇન્ટર ટુ સેકન્ડ નોડ. હિયર સો મૂવ ફર્સ્ટ પોઇન્ટર ટુ સેકન્ડ નોડ, નોટ મૂવ ફર્સ્ટ પોઇન્ટર ટુ સેકન્ડ પોઇન્ટર. અહીંયા શું કહે છે કે ફર્સ્ટ પોઇન્ટર એડ્રેસ છે ત્યાંથી સેકન્ડ નોડ પર, સેકન્ડ પોઇન્ટર નથી કીધું, સેકન્ડ નોડ પર મૂવ થવાનું છે. સો આપણું જે આ ફર્સ્ટ જે છે પોઇન્ટર એડ્રેસ, ત્યાંથી આપણે સેકન્ડ નોડ પર મૂવ થઈશું અને ત્યાં પછી આપણે ફર્સ્ટ લિંક ઓફ PTR, એટલે કે જે આપણે આ PTR આપ્યું છે એને આપણે લિંક કરીશું. ડન. મીનિંગ મૂવ ધ ફર્સ્ટ પોઇન્ટર, એટલે કે આ ફર્સ્ટ પોઇન્ટર પછી મૂવ થયા એટલે કે સેકન્ડ નોડ પર આવ્યા, જેને આપણે લિંક કરવાનું છે PTR એઝ અ ફર્સ્ટ. એટલે કે આ ફર્સ્ટ સાથે આપણે એને શું કરીએ છીએ? લિંક કરીએ છીએ. ધેન હવે શું કહે છે? ડિલીટ નોડ એન્ડ ફ્રી સ્પેસ. અને હવે આપણે આ નોડને શું કરી શકીશું? ડિલીટ કરી શકીશું. જ્યાં સુધી આપણે સેકન્ડ પર મૂવ ના થઈ શકીએ ત્યાં સુધી ફર્સ્ટ પોર્શન ઓફ ધ લિંક લિસ્ટને ડિલીટ કરી શકાય નહીં. સો સ્ટેપ નંબર 3 નું થર્ડ સ્ટેટમેન્ટ છે ડિલીટ નોડ એન્ડ ફ્રી સ્પેસ. અને પછી આપણું જે પોઇન્ટર જે છે એને ફ્રી કરી દેવાનું છે. એન્ડ ધેન લાસ્ટ સ્ટેપ ફિનિશ્ડ એક્ઝિટ. સો ધીસ algorithm is about delete node at first portion of the linked list. So dear all students, your assignment question is write down first delete node algorithm at the first portion of linked list. હવે જે આપણે આ algorithm સ્ટડી કર્યા છે એ જ algorithm ને how to implement in a C language, એટલે કે C language ની અંદર આપણે આ જ algorithm ના સ્ટેપ ને એઝ અ પ્રેક્ટિકલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા એના વિશે આપણે જોઈએ. સો ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, લિસન, સાંભળો. આપણા ડેટા સ્ટ્રક્ચરની અંદર મેઇન ફોકસ અલ્ગોરિધમ પર આપવાનું છે. એક્ઝામમાં આના પ્રેક્ટિકલી જે છે એ ક્યારેય પૂછાતા નથી, બટ પ્રેક્ટિકલી ઇઝ ઓનલી ફોર યોર પ્રેક્ટિકલી નોલેજ. તમારા પ્રેક્ટિકલી નોલેજ માટે હું કરાવડાવું છું. સો ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, યુ ઓલ હેવ ટુ ઓનલી ફોકસ ઓન અલ્ગોરિધમ. તમારે બધાએ અલ્ગોરિધમ પર જ વધારે ફોકસ કરવાનું છે. ઓકે. સો ડિયર ઓલ, I hope you all are easily understand from this video lecture, and if anyone have a doubt, then please comment on Google Classroom. Thank you. Let's start. Delete node from single
linked list. So let's start as a practically perform. So first of all start Dev C++ and then file open, and here I have a exciting file, so open this single linked list in C. Here, so dear all student, I already here a count node, display, insert node, all functionality already type here. So now void delete node function start, then open and curly braces integer I l nl is nothing but our number of link, then lp is our link position, then link star th1 and star th2. th1 and th2 is nothing but our temporary header. So condition apply if head equal null, then printf function new line create link list, otherwise link is empty. We already seen in our algorithm head null હોય તો આપણે એને શું કહીએ છીએ empty, and then system pose. Here the system function is new apply. So next then return means exit, and then next step number 2 algorithm હતું એ પ્રમાણે જઈએ. n1 is equals to node count, એટલે કે દરેક નોડને હવે આપણે કાઉન્ટ કરીશું. સો નોડ કાઉન્ટ કરવા માટે આપણે જે અહીંયા જોયું છે, જો નોડ કાઉન્ટ ફંક્શનની અંદર જે મેં આપેલું છે સેમ n1 is equals to node count and then given a printf function using a new line enter link position, એટલે કે લિંકની પોઝિશન જે છે એને એન્ટર કરવાની છે. દેન એની અંદર નેક્સ્ટ હવે હું એપ્લાય કરીશ enter link position, and then using the scanf function modulo d, and n% of lp is nothing but given the address of link position, and lp નો meaning શું થશે address of link position મળશે. condition આપું છું lp less than 1 and at a time parallel lp greater than n1. જો આ સિચ્યુએશન અકર થાય then printf ન્યૂ લાઇનમાં invalid position, કારણ કે both are not same at a time. So given as an error means invalid position, and then system pause. Next એના પછી આપણે અલ્ગોરિધમનું સ્ટેપ જોવા જઈએ રિટર્ન. હવે સ્ટેપ નંબર 3માં આપણે જે રીતે જોયું હતું એ જ સેમ અહીંયા આપણે પ્રેક્ટિકલી ઇન્ફોર્મ કરવાનું છે, એપ્લાય કરવાનું છે. જો આપણું અલ્ગોરિધમ સ્ટેપ નંબર 3 હતું એ પ્રમાણે અહીંયા જોવો હું કમેન્ટ આપીને લખું છું ઇફ total number of nodes are 1, એટલે કે ટોટલ એક જ હોય ત્યારે આપણે શું કન્ડિશન આપી છે if into bracket n1 equal 1, એટલે કે નંબર ઓફ નોડ લિંક 1 હોય ત્યારે આપણે શું કરીએ છીએ એને પછી ફ્રી હેડ મીન્સ કે તેને ફ્રી કરી દેવાનું છે. દેન હેડ ઇઝ ઇક્વલ્સ ટુ નલ, એટલે કે તે નલ છે પહેલું નોડ, એન્ડ દેન રિટર્ન. સો સેમ એઝ ધ ફોલોઈંગ ધ સ્ટેપ algorithm. Then comment આપું છું if delete link at position first, then head need to be shift to next link. જે રીતે જોયું હતું એમ અલ્ગોરિધમના સ્ટેપમાં કે જો પહેલું હોય ત્યાંથી આપણે શું કરતા હતા સેકન્ડ નોડ પર શિફ્ટ થતા હતા. મીન્સ એલપી ઇઝ ઇક્વલ ટુ 1, then the temporary head 1 is equals to head, and then head is equals to head gives to next, અને ત્યાંથી એને નેક્સ્ટ નોડ પર શિફ્ટ કરવાનું છે. સો હિયર head is nothing but our next node containing of the pointer address. So here th1 next is equals to null, and then next null જે આપણે ટેમ્પરરી હેડને પ્રોવાઈડ કરીએ છીએ એના બેઝ પર હવે આપણે શું આપી દઈશું એને ફ્રી ઓફ th1, એટલે કે હવે એને આપણે ફ્રી કરી દઈએ છીએ because the pointer address shifting to next node. So th1 is equals to null and return. નેક્સ્ટ એના પછી હવે જોઈએ
અહીંયા તમે જુઓ LP = 1 લીધું છે, મીન્સ લિંક પોઝિશન 1 લીધી છે, ત્યારે TH = head છે. So here TH = head, then we apply the for loop. If I = 1, I less than link position -1 and I plus means every node linked to another, then the loop is I = 1, I less than LP -1 and I plus. Then given a TH = TH1 as a next position. So dear all students, here whenever we use the for loop, then every node starting position as a 1 and up to LP -1 position with its increment. So here TH2 = TH1 of the next node, and then finally next અહીંયા આપણે આવશે હવે જે TH2 ને એઝ અ TH1 મીન્સ કે પહેલા હેડને આપણે સેકન્ડ એઝ અ કન્ટેન કરીએ છીએ ત્યારે જે નેક્સ્ટ કન્ડિશન આપી છે એટલે કે એના પછીના નોડ પર ફોરવર્ડ કરવા માટેની, ત્યારે અહીંયા આપણે આપી દઈશું TH એઝ અ નેક્સ્ટ. એટલે કે જે પહેલું જે છે એઝ એ આપણે નેક્સ્ટ છે, જેને આપણે શેમાં કન્સિડર કરીશું, નેક્સ્ટ જે આપણે TH2માં આપીએ છીએ ત્યાં. So TH2 as a next. Then last હવે જે અહીંયા જોઈએ છીએ આપણે કે TH2 જે છે એ એઝ અ TH1 નેક્સ્ટના પોઈન્ટર એડ્રેસને કન્ટેન કરે છે, ત્યારે ટેમ્પરરી હેડર 1 જે છે આપણું નેક્સ્ટ, જેને આપણે શેમાં એઝ અ કન્ટેન કરાવડાવીએ છીએ TH2 એઝ અ TH1 નેક્સ્ટમાં. તો આ જે આપણું જે ફોર લૂપ કન્ડિશન જે છે એ ફોલો કઈ રીતે થાય છે, એઝ અ TH1 next = here TH1 is a head. So TH1 as a head છે એને મેં અહીંયા કન્સિડર કર્યું છે એઝ અ TH2 is nothing but our temporary head 2. Temporary head is nothing but our first node, second node. So અહીંયા જે આપણે TH1 next ને એઝ શેમાં કન્સિડર કરાવડાવીએ છીએ TH2માં. So this is our the practical about delete node. અહીંયા હવે આપણે લાસ્ટમાં જે લઈએ છીએ TH1 next = TH2 and then givens to next, then TH2 is finally considered as the next of null, because the every node of the last in a linked list is always null, and then free of the node temporary header means TH2. So TH1 and TH2 is equals to null and then return.